જય હિન્દ અને જય ભારત. તો સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર. અને હું જઈ રહ્યો છું મીટિંગની અંદર. તો આ બ્લોગની અંદર મને આવી છું. તો હું જઈ રહ્યો છું ખારવા સમાજનું એક આમંત્રણ છે, તો એના માન આપીને હું જઈ રહ્યો છું. ખારવા સમાજના સૌ લોકો ઉપસ્થિત છે. તો આ સમય માટે એક વાત બની છે કે આજથી 2 વર્ષ પહેલા છે, 2 વર્ષ પહેલા પણ છે કે આ નિયમ સંબંધિત કૃતિનું સુકાન આમ જાય એનું કારણ શું 20 ટકામાં દાખલો મળ્યો. આની પહેલા આપણા હરેક બંદરોમાં હરેક એસોસિએશનો હતા ખરા, નાના ફ્લોર પર કામ કરતા હતા. પરિસ્થિતિ એવી હતી કે ઘણા બેફામ વેપારીઓ હરેક બંદરમાં આવી આપણા પૈસા લઈ જતા. આપણે જવાબ દેતા હતા નહીં, લીગલી આપણે કોઈ કાર્યવાહી કરતા હતા નહીં. એટલે આ દશામાં હું આજની એક વ્યક્તિને હંમેશા દરેક મીટિંગમાં યાદ કરું છું. એવા આપણા ફાઉન્ડર મેન્ટોર હર્ષિતભાઈને હું વંદન કરીશ કે જે આ સંગઠનને ઊભું કરવાની ચિંતા કરી કે ભાઈ આ વેપારી એસોસિએશન હંમેશા ચીમકી છે, તેના પૈસા ખવાઈ જાય, તેની કોઈ વાત સાંભળતું નથી, તેની સાથે લાગેલા લોકો છે, ઉપર લેવલની માંડીને નાના મોટા સુકા આપેલા વેપારીઓ કોઈ જવાબ દેતા નથી, ટાઈમસર પેમેન્ટ મળતું નથી. એ પેમેન્ટ ન મળવાના કારણે આપણે બોલવાળાને ટાઈમસર પેમેન્ટ આપી શકતા નથી. ને આ નમસ્કાર, સૌને વંદન. મંચસ્થ બિરાજમાન શ્રી માંગરોળ ખારવા સમાજના પટેલ શ્રી ધનસુખભાઈ, હું હાર્દિક સ્વાગત કરું છું. પ્રાથમિક માહિતી દેવાની જરૂર લાગતી નથી, મારા પહેલાના વક્તાએ બધું આપણે જણાવી દીધું છે. અને સતત આપણે 1-1.5 વર્ષ ત્યાં મળીએ છીએ અને આપણે ખ્યાલ છે કે આપણું સંગઠન કઈ દિશામાં આગળ વધી રહ્યું છે, કઈ દિશામાં કામ કરવા માટે પ્રેરિત છે. મારે આજના દિવસે ફક્ત એટલું જ કહેવાનું છે કે જો 1 વર્ષમાં આપણે આ રિઝલ્ટ સુધી પહોંચી શકતા હો અને તો ભવિષ્યમાં આપણે સતત સાથે રહીએ તો શું ન કરી શકીએ. લગભગ જેટલા લોકો અહીંયા બેઠા છે એને કંઈક ને કંઈક લાભ છેલ્લા 1-1.5 વર્ષમાં દેખાડો છે. જો દેખાડો હોય તો આ સંગઠનને વધારે મજબૂત કરવાનો સમય આવી ગયો છે. 1 વર્ષમાં ખાલી મીટિંગો જ નથી થઈ. અમે પ્રમુખો એકબીજા સાથે વાત કરીએ છીએ, મીટિંગ 4 થાય તો વાત 400 વખત થાય. શું કે આપણે ભેગા થયા એના પછી આપણા વ્યવસાયને કંઈ લાભ થયો, સુધારો થયો તો એના માછીમારને એનો કંઈ લાભ મળ્યો કે નહીં. કેમ કે સંગઠનના મુખ્ય હેતુમાં સર્વપ્રથમ હેતુ છે કે માછીમારનો હિત. જેટલી આ વ્યવસાયમાં સમસ્યા ઓછી થશે એટલો બેનિફિટ છે કે માછીમારને પાસો મળશે. ઘણી વખત એવું મેસેજ જતો હોય કે આ તો ખાલી વેપારીનું સંગઠન છે અને વેપારી કંઈ વધારે કમાવા માટે કે વધારે પ્રોફિટ વધારવા માટે બધા ભેગા થયા છે. પણ આ સંગઠનનો હેતુ એવો નથી. જેથી પોરબંદરમાં પણ સંગઠન બનાવ્યું
અને ચલાવ્યું હતું ત્યારે મુખ્ય હેતુ આ જ હતો કે વેપારીના બેનિફિટથી સીધો બેનિફિટ ગોટવાળાને પાછો થાય. આપણે વ્યાજે લઈ પૈસા, ગામમાંથી વ્યાજે લઈએ, બેંકોમાંથી વ્યાજે લઈએ, એ બધાનું ભારણ છેલ્લે છે એ ગોટવાળા ઉપર જાતું. આ જેમ ભાઈએ કીધું કે પેમેન્ટમાં 70-80% સુધારો આવી ગયો, 70-80% સુધારો આવી ગયો, તો આપણે એ સુધારો છે એ બોર્ડવાળા સુધી તો પહોંચ્યો નહીં છે. ભૂતકાળમાં આપણો જે કમિશન છે કે બોર્ડવાળામાંથી જે કમાવાનો છે એનું માર્જિન ધીમે ધીમે પૈસાની સગવડ થતી હશે, ઓછું થતું જશે. એટલે એ સીધો બેનિફિટ છે એ ફિશરમેનને મળવાનો જ છે. એ લાંબા ગાળાની આપણી પ્રોસેસ છે કે એક વર્ષમાં ન થાય, પણ આવતા 2, 3, 4 વર્ષમાં એનો સીધો બેનિફિટ છે એ બોર્ડવાળા સુધી કે નાની હોડીવાળા સુધી પાછો આવવાનો. બીજી વાત કે મુખ્ય બંદરોમાં બધા જોડાઈ ગયા, પણ જે નાના નાના બંદરો બાકી છે જેના સુધી આ સંગઠનનો લાભ પહોંચવો જોઈએ, જ્યાં નાના માછીમારો છે એ માછીમારી કરે છે, તો હવે આપણે એ દિશામાં કામ કરવું પડશે કે ગુજરાતની દરિયાઈ પટ્ટી કચ્છથી લઈ અને સાઉથ ગુજરાત ઉપરગામ સુધીની જે છે એમાં જેટલા પણ નાના બંદરો આવે છે એ પણ આપણી સાથે આ સંગઠનમાં જોડાય. જો એ બધા જોડાશે તો યાના માછીમારને લાભ થવાનો છે અને સંગઠનની શક્તિ પણ વધવાની છે. આપણે સૌરાષ્ટ્ર છે એ ફૂડ પ્રોસેસિંગનું ફૂડ પ્રોસેસિંગનું હબ છે, એટલે કે મોટા પ્રમાણમાં જે એક્સપોર્ટ કંપની છે એ ક્યાંક ને ક્યાંક આપણા સૌરાષ્ટ્રના રિજનમાં છે. પોરબંદર હોય, માંગરોળ હોય, વેળા હોય અથવા અન્ય કોઈ પણ સૌરાષ્ટ્રના બંદરમાં હોય, પણ માલની જે આવક છે આ કંપનીઓમાં એ આખા ગુજરાતના નાના મોટા બંદરોમાંથી આવે છે. એટલે સમસ્યા ત્યાં પણ છે. ભલે એ લોકો આપણે થોડા બજાર છે, થોડાક દૂર છે, પણ હવે સંગઠને એ દિશામાં આગળ વધવું જોઈએ કે જે પણ બંદરો આ સંગઠનના લાભથી વંચિત છે એને પણ આપણે આ સંગઠનમાં ધીમે ધીમે જોડવાનો પ્રયાસ કરવો જોઈએ. ખાલી ફક્ત પોતાના લાભ માટે નહીં. ઘણી વખત એવું થાય કે મારે તો પોરબંદરમાં આ સંગઠન મજબૂત જ છે, તો મારે ઓખા વડાપડા કે માંગરોળને હારે કરીને શું કરવું? પણ એક સારી વસ્તુ આપણે મેળવી હોય અને સારો વિચાર આપણી પાસે હોય તો એને બીજા લોકોને પણ લાભ થાય, એના માટે એ લોકો સુધી આપણે પહોંચાડવું જોઈએ. એનાથી સંગઠન મજબૂત થશે અને એનો ભવિષ્યમાં લાભ મળશે. બીજું, સરકારી જેટલી પણ માછીમારીને લગતી સ્કીમો કે યોજનાઓ આપણે કરીએ એમાં ક્યાંય આપણો વેપારીનો ઉલ્લેખ આજ દિવસ સુધી છે નહીં. તો ભવિષ્યમાં એ પણ વિચારવું પડે કે આપણે પણ સરકારનો લાભ લઈ અને આપણો વ્યવસાય છે કેમ આગળ વધારી શકીએ, કઈ રીતે આપણે એના માટે આપણે બહુ બેસીને વિચારવું પડે અને આગળ આયોજન કરી અને સરકારમાં રજૂઆતો કરવી પડે. એટલે આ દિશામાં હવે આ સંગઠનને જવાનું છે. સંગઠન 1-1.5 વર્ષથી આ સક્રિય છે. બધા બંદરોમાં લગભગ એકાદ મીટિંગ તો થઈ જ ગઈ છે. હવે મારો વિચાર એવો છે કે નાના બંદરોમાં પણ આવી મીટિંગોનું આયોજન થાય. મોટા બંદરોમાં આપણે 1 વર્ષ મીટિંગ કરી દીધી છે. હવે શું છે કે નાના નાના બંદરો સુધી પહોંચી અને જે મોટા બંદર છે, વેરાવળ જેવા મોટા બંદરો છે, ત્યાંથી આજે આપણી સાથે કોઈ જોડાયેલું નથી, તો આપણો પ્રયત્ન હવે એ દિશામાં એવો જોઈએ કે વેરાવળ છે તો એ માછીમારીનો હબ છે અને અહીંયા પુષ્કળ પ્રમાણમાં આપણા જેવા વેપાર છે, તો એને પણ આપણે કોઈ પણ રીતે ધીમે ધીમે આપણા સંગઠનમાં જોયું. હવે આપણે લાભ દેખાવાનો ચાલુ થયો છે કે ભેગા રહેવાનો ધીમે ધીમે શું ફાયદો મળે છે. આપણા નીતિ નિયમ, આપણા જે પણ આપણે નિયમો બનાવ્યા છે ધીમે ધીમે આપણે લાગુ કરતા જાય છે અને એની અસર એવી થઈ છે કે જેની પાસેથી આપણે આપણા પૈસાની નિગોડી કરવામાં નવી સિઝન ચાલુ થઈ જાય ત્યાં સુધી પૈસા નતા આવતા, એ આપણે ચોમાસામાં 70-80% આપણને પેમેન્ટ ક્લિયર થવાનું. આપણે સૌથી મોટી સમસ્યા પેમેન્ટની હતી. બીજી સમસ્યા હતી કે માલ ઓર્ડરિંગ હોય તો માલ લેવાના થવાનો. એનું કારણ શું હતું? કોટા વેપારી આવી કોટા ભાવમાં માલ લેતા અને સારા વેપારી છે એ માલ લેવાનો આગળ ન આવે કેમ કે એને નુકસાની જાય. ધીમે ધીમે આપણે એવા વેપારીની સિસ્ટમમાંથી કાઢતા જાય એટલે સારા વેપારીની સંખ્યાઓ પણ વધશે. એ મેં પોરબંદરમાં 10-12 વર્ષમાં જોયેલું છે કે ભાઈ જે ઓગણા છે એ વિનાઈ જાય ને નીકળી જાય, સારા રહે તો શું થાય કે સારા રહે તો આપણો માલ સાચવવામાં આપણે સહેલું પડે. ઘણી વખત આપણે વિકટ પરિસ્થિતિમાં આવી જતા હોય, વાવાઝોડું હોય, બીજી સાયક્લોનિક કન્ડિશન હોય, તો એક સાથે લોકો આવી જાય તો માલનો રેટિંગ વધી જાય.
ત્યારે આપણે ગમે એને માલ લેવો પડે. શું કામ? કેમ કે બંદરમાં બધી જાતની કંપની આવી ગઈ. આપણે રજીસ્ટ્રેશન ચેક લેવાનું, ફોર્મ ભરવાનું ચાલુ કર્યું તો હવે જે લોકો માણસો આવતો ને કેમ કે આપણી પાસે એના 4 બ્લેન્ક ચેક પડ્યા ખબર છે કાંઈ કર્યું તો આપણે કોર્ટમાં જવું પડશે એટલે ગમે એની ગોતીને આ કાઢશે. પહેલાંની સિસ્ટમ નથી એટલે એનો લાભ ભવિષ્યમાં મળવાનો છે. બીજું હું દર મિટિંગમાં કહેતો જાઉં છું કે જો આપણે કોઈ પણ લાભ જોતો હોય તો પહેલાં આપણી સિસ્ટમ ચોખ્ખી કરવી જોઈએ. જે વેપારીની મચ્છીના વેપારીની બોર્ડવાળાના મગજમાં છાપ છે એ આપણે પહેલાં સુધારવી જોઈએ. આપણું જે મેન નામ હોય કાયદેસરનું ચાલતું હોય આપણે એ જ લેવાનું થાય. કોઈ આપણા ઉપર આગળ જીતે એવું કામ કોઈ દિવસ કરવું ના જોઈએ. આપણે વેપારી છે ને ઉતારવા નથી. એટલે આપણે હંમેશા યાદ રાખવાનું છે કે જે આપણા હકનું છે એ જ આપણે પકડીને રાખવાનું છે. એની ઉપરનું આપણે માછીમાર પાસેથી કાંઈ લેવાનું છે નહીં. અને માછીમારમાં આપણી પ્રતિષ્ઠા વધે એવું કામ આપણે દરેક પંદરે કરવાનું છે. અત્યાર સુધી જે થયું એ પાછલા દિવસોમાં પાછલા વર્ષોમાં જે આપણી છાપો હતી તો હવે આપણે સંગઠિત થયા છે તો સારી દિશામાં સારું કામ કરવા માટે થયા છે. આ સંગઠનનો હેતુ કોઈ દિવસ વેપારીના ફક્ત વેપારીને લાભનો હતો જ નહીં. પહેલી વખત એનો અલગ અલગ પંદર મળવા ગયો ત્યારે મારી પહેલી વાત આ હતી કે વેપારીનું સંગઠન એટલા માટે કે ભાઈ માછીમારનો લાભ સીધો આની અંદર જોડાય. જેટલું આપણે સંગઠન મજબૂત કરશું એટલું આપણું માછીમાર સતત સક્ષમ અને મજબૂત થશે. તો ભવિષ્યમાં આપણે આ વિચારથી આખા ગુજરાતના વેપારીઓને સંગઠિત કરીએ. પાછલી મિટિંગોમાં ગયા વર્ષની મિટિંગોમાં જે વાત થઈ એ આપણે વાપરતા નથી. ઘણી વખત અપેક્ષા હોય આપણા સભ્યોને કે પાછી વાત થશે પણ આપણે એમાં સમય નથી રોકાતા. ઓલરેડી મિટિંગ થોડી મોડી ચાલુ થઈ છે. તો આપણે જે ભવિષ્યમાં કરવાનું છે એની જ વાત કરીએ. ભૂતકાળમાં જે સારું કામ થઈ ગયું એનાથી વિશેષ સારું કામ કેમ કરી શકીએ આજ આપણે ભેગા થઈ અને એ ચર્ચા કરીએ. અને આ સંગઠન બાબતે તમારામાંથી કોઈને પ્રશ્ન હોય તો બધાનું વક્તવ્ય પૂરું થઈ જાય કે તમે કોઈ પણ પ્રશ્ન કરો. આજે નવું સંગઠન છે તો તમારામાં પ્રશ્ન હોવા જોઈએ. મંચ ઉપર 8-10 લોકો બેઠા છે કે એ ચર્ચા કરે એવું ન થવું જોઈએ. બધા સભ્યોને કંઈ પણ રજૂઆત હોય કંઈ પણ સજેશન હોય તો એને પણ વેલકમ છે. તમે કાંઈ પણ સજેશન દો આ સંગઠનને મજબૂત કરવા માટે જેટલું કામ થયું છે એની વિશેષ કાંઈ કામ તમારા મગજમાં કંઈ સારો વિચાર આવતો હોય તો એ સજેશન પણ દો. અને હજી આમાં કાંઈ ફેરફાર સુધારા કરવાના થતા હોય તો એ પણ તમે લોકો સજેશન કરો. કેમ કે સંગઠનની તાકાત છે મંચ ઉપર બેઠેલા લોકો નથી, સામે બેઠેલા જે લોકો છે આ સંગઠનની તાકાત એ છે. અહીંયાથી એક હુકમ આવે અને સર્વમાન્ય રહે ને બધાય નાના મોટા વેપારી એને ફોલો કરે એ જ સંગઠનની તાકાત છે. એ સાચી તાકાત વેપારી જે સભ્યો છે અલગ અલગ એસોસિએશનના એ આ સંગઠનની સાચી તાકાત છે. બાકી આગેવાન છે એ વિચાર મૂકે અને સભ્યો મને નહીં તો સંગઠન આગળ ન વધે. એટલે હું તમને ખાસ બનાવીને એ ટકોર કરવા માંગુ છું કે તમારા પણ સજેશન આવકાર્ય છે. તો જે તમને પ્રશ્ન હોય કે પણ નવો વિચાર હોય તો તમે બધા પણ અમને શેર કરો જેથી આ સંગઠનના સંચાલનમાં કંઈ પણ નવો સુધારો આવી શકે. આટલું કહી અને મારી વાત પૂરું છું. ભારત માતા કી જય. પ્રમુખ શ્રી હર્ષિતભાઈ આંગ્રો બંદરથી અમારા વડીલ શ્રી વેલજી કાકા અને માંગરોળ બંદરના અમારા સાથી મિત્ર દામોદરભાઈ, ઉકાલે પધારેલા પ્રમુખ શ્રી રેમનભાઈ, નવા બંદરથી પધારેલા પ્રમુખ શ્રી આરિફભાઈ અને માંગરોળ બંદરના પ્રમુખ શ્રી ખીમજીભાઈ તથા બધા જ નાના મોટા બંદરમાંથી આવેલા પ્રમુખશ્રીઓ, માછીમાર ભાઈઓ, યુવા મિત્રો, બધાને મારા જય શ્રી કૃષ્ણ અને બધાનું સ્વાગત કરું છું. હર્ષિતભાઈએ જે પ્રમાણે સમજાવ્યું તે પ્રમાણે હર્ષિતભાઈના દિશા નિર્દેશ પ્રમાણે અમે પણ આગળ કામ કરવા માટે તત્પર છે. હર્ષિતભાઈનું હેતુ એ જ છે કે આપણા નાના માછીમારોને, સેવાળાના માછીમારોને કઈ રીતના ક્યાંથી ફાયદો થાય એના માટે આ જે ઝુંબેશ ઉપાડેલી છે એમાં પૂરેપૂરો અમારા વણાકવાડા બંદર તરફથી હર્ષિતભાઈને અને બધા જ પ્રમુખ મિત્રોને સાથ સહકાર મળશે અને આ એસોસિએશન વધારે સક્રિય થાય અને આગળ વધે. નાના બંદરોમાં અમુક પ્રમુખો જેને લગતા વળગતા હોય
એને આ મેસેજ પહોંચાડવો જોઈએ અને નાના બંદરોને પણ આપણી સાથે ઉમેરો કરવો જ જોઈએ. તો જ આપણે આમાં બધા સાથે મળીને કામ કરશું તો આપણે આનો ફાયદો આગળ જતાં મળી શકશે. હવે ગયા વખતના વેપારીઓ જે હતા, જે ભાવ હતા, એ પ્રમાણે એ લોકો જે ખોટા લોકો હતા એ લોકો આમાંથી હટી જ ગયા છે અને સાચા લોકો જે સાચા ભાવમાં જે માલની ખરીદી કરવી જોઈએ એ પ્રમાણે અત્યારે કરે છે અને જે પેમેન્ટનું થોડું ઘણું હજુ પણ લેટ ફાસ્ટ થાય છે એના પર આપણે થોડો ફોકસ રાખવો જોઈએ. અને આ મિટિંગમાં કદાચ આપણે ગયા વર્ષનું કોઈ અન્ય બંદરનું કે આપણા કોઈ અહીંયા છે એ બંદરમાંથી પણ કોઈનું પેમેન્ટ બાકી રહી જતું હોય એની નોંધ આપણે લેવી જોઈએ અને એવો એક મેસેજ પણ કરવો જોઈએ જે આપણે બધા ભાઈઓ સાથે મળીને કોઈ કાર્યક્રમ કરવી જોઈએ કે આ તારીખ સુધીમાં આપણું આ વર્ષનું પેમેન્ટ છે એ ક્લિયર થવું જોઈએ, જેથી કરીને બધા જ વેપારી ભાઈઓને કંપની માલિકોને આ મેસેજ પહોંચે અને વેગામાં વહેલી તકે જો આપણા માછીમારનું પેમેન્ટ પૂરું થઈ જાય તો સ્ટાર્ટિંગ સિઝનમાં જ આપણે આ વર્ષમાં ગયા વર્ષ કરતાં પણ કદાચ ડીઝલનો ભાવ પણ વધારે રહે એવી શક્યતા છે. આપણી રૂટું પાછી ફિશિંગથી આવે નહીં એ પહેલાં આપણને જો પૂરતું પેમેન્ટ આપણને મળી જાય તો આપણે બોટનું સંચાલન કરવામાં પણ સહેલાઈ મળે. આવી મારી આશા અને અપેક્ષા છે. બાકી અમારા તરફથી બંદરનો કોઈ પણ સાથ સહકાર જોઈતો હોય તો તરત સાથ સહકાર મળશે અને ગયા વર્ષનું જે કોઈ પેમેન્ટને ઇસ્યુ છે એ જે કોઈ વેપારી પાસે પેમેન્ટ બાકી હોય તો એનું બધા પ્રમુખશ્રી સાથે વાતચીત થઈ છે, એનું શું નિરાકરણ લાવવાનું છે એ પછી બધા પ્રમુખ મિત્રો સાથે મળી અને એ પણ ચર્ચા કરી. જય ભારત. તમામ બંદરોથી આવેલા મહેમાનશ્રીઓ વણકરા, રાજપરા તેમજ પોરબંદર, ઓખા અને માંગરોળના તમામ આગેવાનો તેમજ માંગરોળ બંદરના વેપારીઓ તેમનું ખૂબ ખૂબ સ્વાગત છે અને ધનસુખભાઈ ને હરિબદલ પટેલ બનાવવા અમારે ઓખા એસોસિએશન તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અને આજે જે વાત કરી અમારી કે જે હર્ષિભાઈનો વાત કરી, ઉમેશભાઈનો વાત કરી કે એસોસિએશન બનાવવા માટે ઘણું બધું કામ ઝડપથી કરીને આજે 1.5 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. એમાં એ ગુજરાત ફિશરમેન અને વેપારી એસોસિએશનને જે બનાવવા માટે મહેનત કરી છે તેમાં આજે આપણે જોયું છે કે વેપારી જે પૈસા વેરાવળ હોય, પોરબંદર હોય, માંગરોળ હોય અથવા અમે તો ત્યાં સુધી કહ્યું છે કે બોમ્બે અને દિલ્હીની જે અમારી પાર્ટીઓ હતી તેની અંદર પણ જે અમારા પૈસા રોકાતા હતા એમાં જે વેપારીઓ ભાઈઓ બેઠા છે એમાં વણકરા હોય, પોરબંદર હોય, માંગરોળ હોય, રાજપરા હોય, અંદરમાં જે જ્ઞાતિથી જે વેપાર કરે છે અને તેમને બધાને પૂછો કે ઓખાની અંદર જે વેપાર કરે છે એમાં 17 જ્ઞાતિના વેપારીઓ ત્યાં હાજર હોય છે. આજે તે એસોસિએશન બદલ આજે અમારા ઓખાના જે વેપારીઓ છે, ફિશરમેનો છે, તેની અંદર એની અસર એટલી છે કે અમે જે દર વર્ષે વેપાર કરતા હવેની વેપારની અંદર એસોસિએશન તરફથી જે નિયમો બનાવેલા છે અને સંગઠન કર્યું છે એની અંદર એટલો બેનિફિટ થયો છે કે મેં હર્ષિભાઈને ઘણી વાર વાત કરી હતી કે અમારું પેમેન્ટ નહોતું આવતું ને એ લોકો પણ દેવા શરૂ થઈ ગયા. અમે પણ એટલું કહીએ છીએ કેમ કે દર 15 દિવસે અમે ગ્રુપની અંદર એક મેસેજ મૂકીએ છીએ હવે વેપારીનું જે પેમેન્ટ બાકી છે કરી દેજો, નહીં તો જાહેરની અંદર જે વેપારી પેમેન્ટ નહીં કરી શકે તેનું આજે ઇજ્જતની તો કોને ન મળ્યું. આજે રામભાઈ અમારી પાસે છે ને એક અરજી આવી હતી કે આ પાર્ટી પાસે અમારા પૈસા બાકી છે, 3-4 પાર્ટી આવી હતી. અમે પાર્ટીને અમે ફોન કરીને 3 થી 4 ફોન કરીને અમે ડાયરેક્ટ એની ઉપર એક્શન લેતા નથી. ફોન કર્યો અને એણે મને એટલું કીધું કે હું રામભાઈને 2 વર્ષના પૈસા બાકી હતા. એણે બોલાવીને ચેક કરી દીધું કે ભાઈ જાહેરમાં એ ઇજ્જત તો કોને વાળી હોય. આજે જે કચરો સાફ કરવાનો હતો ને ઘણો બધો અમારો ઓગણમાં થઈ ગયું છે. એવો તો હું સમજુ છું કે બધા બંદર ઉપર એવી રીતે થઈ જવું જોઈએ. વેપારીનો સપોર્ટ પણ એવી રીતે આપણને મળવો જોઈએ. આજે વેપારી પણ શું છે સંબંધ અને શરમમાં બોલતા નથી
પણ વેપારીની જે તાકાત છે ને એ એસોસિએશનની તાકાત છે. વેપારી જે વીણીને આવે છે ને એમાંથી એક એસોસિએશન બને છે. આજે અમને બોલતા શીખવાનું હોય ને તો તમે પણ બોલતા શીખો. જે પેમેન્ટ નથી આવતું તો તમે એક અરજી ખાલી નાખો.